નવસારીમાં સતત બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થતો દેખાઈ રહ્યો છે। કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે, ત્યારે હાલ કાવેરી નદી 18 ફૂટે વહેતી હોવાનું પણ નોંધાયું છે। બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તે ઘૂસી ગયા છે। દેસરા, વડિયા, શિપયાર્ડ અને ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। નદીનું જળસ્તર વધતા લોકોમાં ચિંતાનો માહોલ છે। ત્યારે બિલીમોરા નગરપાલિકાએ 25 લોકોનું સ્થળાંતર છે તે કર્યું। નદી કાંઠાના વિસ્તારો છે ત્યાંથી અત્યારે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। ભારે વરસાદની આગાહીના પગલે અત્યારે એલર્ટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। તંત્ર પણ તમામ લોકોને સાવચેત સ્થળે જવા માટેની અપીલ કરી રહ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તમામ નીચાણવાળા વિસ્તારના લોકોને અત્યારે સરકારી જગ્યાની અંદર લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેઓને અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે બિલીમોરા દેસરા વિસ્તારમાં જે નીચાણવાળો ભાગ છે ત્યાંથી પાણીનો ભરાવો થયો છે। ત્યાંથી આપણે ફાયરની ટીમ અને બિલીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે હાલ 24 લોકોને સ્થળાંતર કર્યા છે અને એમની જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને અત્યારે જે કોઈની તબિયત બગડે એ રીતે આપણે અર્બન હેલ્થ સેન્ટરમાંથી એમનો સ્ટાફ પણ આવી ગયો છે અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા કરતા રહીશું। મારી આખી કોર્પોરેટની ટીમ પણ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે, ફાયરની ટીમ પણ ઉપસ્થિત છે। આપણે તમામ જગ્યાએ જાહેરાત કરી દીધી છે પાણી વધુ હોવાના કારણે સ્થળાંતર કરી દેવું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।